everyone, good morning. Hope you all are fine. I am Kulani Trivedi, continuing the lecture of TY Become Sem 5, that is of English subject. We have completed 4 units and we are up to unit 5. The Snake Charmer by ચુનીલાલ મડિયા. ઓથર વિશે વાત કરેલી. ગુજરાતી લેખક છે ચુનીલાલ મડિયા. ગુજરાતના ગુજરાતી ભાષામાં લખે છે. ગ્રામ્ય અને શહેરી જીવનનું નિરૂપણ એમની નવલકથાઓમાં જોવા મળે છે. એમાં ગ્રામ્ય આ સ્ટોરીમાં ગ્રામ્ય જીવન અને મદારીનું જીવન કેટલું મુશ્કેલી ભર્યું હોય છે, કેટલી ડિફિકલ્ટીઝનો એમને સામનો કરવો પડે છે, એના વિશે વાત છે. જખરા સ્નેક ચાર્મર વોઝ પ્લેઇંગ હિઝ ફ્લૂટ સ્ટડેડ વિથ વ્હાઇટ ફ્લાવર લાઇક સેલ્સ. વાત કરીએ એનું બીંબ વગાડતા હતા. ત્યાંથી આપણે શો સ્ટાર્ટ થયો. 2 કોબરા એમની પાસે છે, મેલ અને ફિમેલ. એ ક્યાંથી લઈ આવ્યા હતા? એન્ડ હિલ ઉજળિયા ટેકરી પાસેથી લઈ આવ્યા હતા. And there was justification too for all this, for he had dragged into his basket a divine pair of cobras that would never have come under the spell of any spirit. પાસે 2 એવા કોબરા છે, મેલ અને ફિમેલ. ત્યાર સુધી કોઈના બસમાં થયા નથી. કોઈ એને હાવી કહી શક્યું નથી, કોઈ એને બાસ્કેટમાં પૂરી શક્યું નથી. પરંતુ ચખરા જેમણે ફાધર પાસેથી એમને જે વારસો મળ્યો છે એના લીધે એમણે આ બંને કોબરાને પણ હાવી કરી લીધા છે. The cobra pair was swaying and moving in the direction of uttering music of the flute. કે જે રીતે બિંબ વાગે એ રીતે નાચે, એ દિશામાં એમનું માથું હલે. ઓડિયન્સ પણ એકીટ હશે આ બધો શો જોઈ રહ્યા હતા અને મસ્ત 2 સાપનું આ શો મદારીનો ચાલતો હતો. This was the supreme moment of Jakhra's life. It was the moment of fulfillment of the sacred power which his father had passed on to him. આ એની બેસ્ટ મુમેન્ટ હતી, સુપર મુમેન્ટ, સુપ્રીમ. કે સરસ આવા કોબરા સાથે શો ચાલુ કરવો અને આટલી ભીડ, આટલા લોકો એકીટ હશે જોયા કરે, એના માટે મોટું અચીવમેન્ટ હતું. કેમ કે એના ફાધર પાસેથી એમને આ વારસામાં આવડત મળી હતી. Jakhra's quest had begun many years ago. Old Laddu could not maintain an all-round purity, initiated his only son into the sacred power so that it should not be forgotten. જે કે પ્યોરિટી સાથે, કેમ કે આ સાપ છે એટલે કે છે કે પ્યોરિટી સાથે એમને પૂજવા પણ પડે ને ધ્યાન રાખવું પડે, દૂધ આપવું પડે, ટાઈમે એમને ખવડાવવું પડે. કે છે કે આ પ્યોરિટી સાથે એમને સાચવવાનું હોય. એટલીસ્ટ એના સન ઓલ્ડ લડ્ડુમાં એને મેન્ટેન કરતા આવડતું નથી. સેમ ટાઈમ હી વોન્ટ હિઝ સન અબાઉટ ધ ડિફિકલ્ટીઝ એન્ડ ડેન્જર ઓફ ધ પાથ. ને આ રસ્તા પર ચાલવું કેટલું અઘરું છે અને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે એ પણ એને બતાવેલું. He said the pursuit of path demanded purity that would go beyond the austerities of yogis of Jalandhar. He emphasized that the threefold purity of mind, body and speech. માઇન્ડ, બોડી અને સ્પીચ ત્રણેયની પ્યોરિટી હશે ને તો આ રસ્તા પર ચલાશે, નહીતર નહીં ચાલે. Jakhra was then very young, yet was not inexperienced in the field. કે છે યંગ હતા પણ અનુભવ નહોતો એવું નહોતું. એ પ્રોફેશનમાં એ બહુ નાના હતા પરંતુ અનુભવ ઘણો બધો હતો. When his father went from village to village with basket of animals on his shoulder, Jakhra would accompany him carrying the bag of trampoline in which would be stuffed the flute, the bowl and snake charmer's bag and many other things. કે જ્યારે એમના પિતાજી શો કરવા જતા, એ નાના હતા ત્યારની વાત છે, ત્યારે એ થેલો એના ખભે ટીંગાડે જેમાં ફ્લૂડ એટલે બીમ ને બાઉલ ને
બધો સામાન હોય. When the shop was on, his father would concentrate his eyes on snake. એના પપ્પા છે એની આઈસ કોન્સન્ટ્રેટ કોના પર કરતા? સાપ પર. And Chakra with his sharp eyes would pick up small coins thrown by onlookers in the dust. ચક્રા એ લોકો જે કોઈન અને નોટ્સ ફેંકતા ધૂળમાં એ ઉપાડીને એમાં ધ્યાન રાખતો કે પૈસા લઈ લેતો. He made all the preparatory arrangements before the show began, such as playing little trumpet to draw the crowd for the children and the grown-ups, clearing the place for the show, pulling out mongoose from the bag and fixing his nail in the ground. કઈ રીતે પ્રિપરેશન કરતો એ ગ્રાઉન્ડ સાફ કરી નાખતો, ટ્રમ્પેટ એટલે એ વગાડીને વાજિંત્ર વગાડીને ઓડિયન્સને બાળકોને પછી આખી મોટાઓને બધાની ઓડિયન્સ એકઠી કરતો અને એ બધું કામ કરતો. Meanwhile, Laddu would smoke dhatura to prepare himself for his arduous work. At the end of the game, which he gave threatening orders to children to get some flour from home and curse their mothers if they did not bring any. And when the fear-ridden children did at last bring some leftover stuff, it was Chakra who collected all the bits and pushed them into his bag. શું કહે છે કે ધરારથી બધાને શાપ આપીને કે તમારા ઘરેથી જે હોય લઈ આવો, લોટ લાવો, આ લાવો, તે લાવો, અને બીકના માર્યા બધા ઘરે જે પડ્યું હોય બધું લેતા આવતા અને ચક્રા એ બધું કલેક્ટ કરીને બેગમાં નાખી દે. It was the unwritten and universal practice that the father and son should get out of the town by evening. Unwritten, universal practice. એટલે ઇવનિંગ પહેલાં એમને ત્યાંથી નીકળી જવું પડતું. They had to face the police if they failed to do so. જો વહેલા ન નીકળી જાય સાંજ પહેલાં તો એમને પોલીસને ફેસ કરવી પડે. Actually, when they left the border of the town, they had to allow the guard to inspect all the paraphernalia in case they were hiding one of their basket. High caste style. શું કહે છો? જો ટાઉનની બોર્ડર પાર કરે એટલે ત્યાં ચેકિંગમાં ગાર્ડને બધું બતાવવું પડે, પોર્ટફોલિયો બધાય બેગ ચેક કરે. એમાંથી શું કરે? એક બાસ્કેટ છે જે સાપવાળી હશે એ હાઈ કાસ્ટના છોકરાને આપી દેતા હશે. Father and son would go into forest and take out the crumbs of bread. If there was not enough to eat, Laddu would make Chakra eat even if he himself had to go hungry. શું છે? ગમે તેમ કરીને ચખરાને ખાવાનું લઈ આવી દે, કદાચ પોતે ભૂખ્યો રહેતો. He would pour milk in a shallow bowl for the snakes. Snakesને પણ દૂધ પીવડાવવું પડે. At times when the rays of the moon fluttering through the thick, vast tamarind tree played hide and seek on Chakra's rosy, charming face, Laddu thought of Chakra's mother who had been as rosy and as charming. ચક્રાના મમ્મીની વાત કરે છે કે ચંદ્રમાની રાતે એઝ રોઝી એઝ ચાર્મિંગ એટલા ચળકતા હતા. બટ ધ એસિટિઝમ ઇન Laddu would check his emotions and bring him back to his sense. He would say himself, "You were mad about her. As such, you lost your hold over that magic power, which is worth lakhs of rupees. Can the pursuer of this path ever afford to be mad about a woman? It needs a strong willpower." શું કહે છે કે આ રસ્તામાં જવા માટે વુમન અફેરમાં પડવું યોગ્ય છે અને જે એની પાસે આવડત એના ફાધર પાસેથી મળશે એ કોઈ લાખ રૂપિયો દે તો પણ મળે એમ નથી. એવી એક વિદ્યા છે. ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ માસ્ટર ધ આર્ટ. અને આ આર્ટને માસ્ટર કરવું બહુ અઘરું છે. બટ ઇટ ઇઝ મોર ડિફિકલ્ટ ટુ એક્સરસાઇઝ ઇવન ઇટ ઇફ યુ હેવ માસ્ટર્ડ ઇટ. માસ્ટર કરેલી હોય તો પણ એક્સરસાઇઝ કરવી પણ જરૂરી છે, રોજ પ્રેક્ટિસ કરવી પણ જરૂરી છે. યુ કેન cool the milk of a lioness only in a gold bowl
for it won't cool in a earthen pot. કે સિંહણનું દૂધ સોનાના વાટકામાં જ મુકાય, એમ કે છે ઈ અર્થન પોટ એટલે પૃથ્વી પર રહેલી વસ્તુઓ ના વાસણ ઘડામાં ન મૂકી શકાય, એમાં ઠંડુ ના થાય. When the Ganges was brought down to the earth was not great. Mahadev himself present on the scene in person. શું કે છે? ગંગા નદી અને મહાદેવના છટા પર ચડી કે ત્યારે પવિત્ર થાય, ત્યારે પૃથ્વી પર લાવ્યા ત્યારે એટલું એનું મહત્વ નહોતું, એમ અહીંયા આ સ્ટોરીમાં કહેવા માંગે છે. And at moments like this, Laddu's irrepressible ambition would begin to stir and whisper his ears. Let your son fulfill an unfulfilled desire of your heart. You learnt the magic with great difficulty. Let it not be forgotten. Let your son do what you could not do and put to shame all charmers of the entire area. હવે લડ્ડુના ઇમોશન્સ, લાગણીઓ કંઈક અલગ જ બતાવવામાં આવ્યા છે. કે છે કે એના એમ્બિશન્સ, મહત્વાકાંક્ષાઓ એમના કાનમાં બોલે છે કે લેટ યોર સન ફુલફિલ the unfulfilled desire of your heart. You learned the magic with great difficulty. ત્યારે તે આ મેજિક ઘણી મુશ્કેલીથી શીખ્યું છે. Let it not be forgotten. આને ભૂલવું ન જોઈએ. Prompted by pride and ambition, he ordered Chakra to remain brahmachari. And ascetic's life is full of hard tasks and sacrifices. Right from his childhood, Chakra had been living the hard life of self-denial. He would not even look a 6-month-old female child. All women were looked at as a sister or a mother. He would not eat forbidden food. Again, he would not drink the water polluted by someone else. He would keep his body clean. He would not slip his feet into shoes without tapping his shoes thrice to shake off the dust and reciting the ordained mantra. And if even by mistake he touched an unholy man, he would promptly have a bath. સરસ ચક્રાની વાત કરવામાં આવી છે કે ચક્રાને બ્રહ્મચારી રહેવાનું છે. કે લાઈફ ટફ, મુશ્કેલી ભરી, હાર્ડ છે. Right from his childhood, Chakra had been living the hard life of self-denial. એ નાનપણથી ચક્રા હાર્ડ લાઈફ જીવે છે. He would not even look at a 6-month-old female child. 6 મહિનાના બાળક પ્રત્યે પણ એ જોવે નહીં. All women were looked as a sister or mother. કોઈ પણ વુમનની સામે મધર અથવા બહેનની રીતે જોવાનું. He would not eat forbidden food. Forbidden food પણ એ ખાતા નહીં. Again, he would not drink water polluted by someone else. કોઈનું હેઠું પાણી પણ પીતા નહીં. He would keep his body clean. શું કહે છે? બોડી પણ ક્લીન રાખતા. He would not slip his feet into his shoes without tapping his shoes thrice to shake off the dust and reciting the ordained mantra. મંત્ર પઢીને સૂતા, રાત્રે શૂઝ પહેરીને ન સૂતા, ઘણી બધી વસ્તુઓ પાળતા હતા ચક્રા. And if even by mistake he touched an unholy man, કોઈ અપવિત્ર માણસને અડી લીધું તો એ નાઈ લેતા. Chakra grew up to very handsome, graceful like peacock. He was well proportioned mixture of his father's manly strength and his mother's charming grace. Handsome and graceful like peacock, મોરની જેમ સુંદર એમનું વ્યક્તિત્વ નિખરેલું હતું. ફાધર સ્ટ્રેન્થ અને મધરનું ચાર્મિંગ ગ્રેસ એનામાં આવેલું હતું.
Precarious training of the mind and the villain's control over the senses gave a luster to his shapely, handsome face. Every line of his body spoke eloquently of his aesthetic power, and the dazzling expression on his face spoke of his attainment in his art at so young an age. એમની ચતુરતા નો ફેસ અને એમની બોડી પણ કંઈક અલગ જ પાવર અને એક્સપ્રેશન આપતી હોય જ્યારે એને જુઓ ત્યારે લાગે. અને યંગ એજમાં જ એમણે આ જ્ઞાન મેળવી લીધું હતું. He put to rest test his knowledge of the magic by experimenting on a pair of cobras. એમનું મેજિક પ્રત્યેનું નોલેજ કેટલું છે, જાદુ, એનો એક્સપેરિમેન્ટ એ કોબ્રા પર કરતા. કોબ્રા એ સાપ હતા એના પર કરતા. It was rumored that the pair was living in ant hill at a field at ઉજળિયા, જ્યાં ઉજળિયાના ટેકરી છે અહીંયા ખેતરમાં ફિલ્ડમાં રહેતા હતા. Great snake charmers have been playing on their flutes till they could play no more, but those snakes had not so much as raised themselves out of their ant hill. કહે છે કે ઘણા સ્નેક ચાર્મરે મદારીએ ટ્રાય કરી કે આ બે કોબરાને અહીંયાથી બહાર કાઢે, પરંતુ કોઈના પ્રયત્નો સફળ થયા નહોતા. Chakra went there and began to play his flute, which was studded itself white and pure like 2 rows of teeth. 2 days passed, but nothing happened. But on 3rd day, cobras could no longer resist the sweet melody of the flute. શું કહે છે? 2 દિવસ ગયા, તો ત્રીજો દિવસ થયો એટલે કોબ્રાસ આ સ્વીટ મ્યુઝિક સાંભળીને, સરસ મજાનું મધુર સંગીત સાંભળીને રહી ન શક્યા અને બહાર નીકળ્યા. They could not help swaying their bodies the sweet tunes. Majestically the pair slid out of the ant hill. Chakra suddenly brought them under the spell of his mantra. By the spell of his music, the cobras lay stiff like pieces of wood and were at last closed in Chakra's basket. કઈ રીતે એ સાપને બહાર કાઢ્યા બીંબુ વગાડીને, અને પછી જાણે કે લાકડાના પીસ પડ્યા હોય, ટુકડા પડ્યા હોય એમ એ આવીને ત્યાં બેસી ગયા, અને પછી તરત જ એણે ચોખરા એના બાસ્કેટમાં પૂરી દીધા. In his last moment, Laddu had said, God will be pleased with us only if we think of even the animals as our own flesh and blood. A snake should be held captive for 15 days and released on the 15th day. If held yet even a day more, it will amount to harassing dumb creatures and God will punish us. લડુએ શું કીધું? God will pleased with us only if we think of even the animals as our own flesh and blood. જેમ મનુષ્ય છે એમ જ પશુ પંખીઓ છે, પ્રાણીઓ છે, આ સાપ છે. A snake should be held captive for 15 days. 15 દિવસ સુધી રાખી શકાય અને 15મા દિવસે જ એને છોડી દેવાય. જો આપણે એને વધારે રાખીએ તો એને હેરાન કરવાની કે એમને પરેશાન કરવાની, એવા મૂંગા પ્રાણીઓને પરેશાન કરવાની સજા આપણને ભોગવવી પડશે. Guided by his counsel, Chakra was aware that once the poisonous gland of the snake was removed, even child could safely play with it. Still, as one who was proud of the maddening melody of his flute, he felt that he could control the deadliest of snakes without pulling out their fangs. So Chakra had not bothered doing this with the pair of cobras in the basket. એ છે કે એમના મ્યુઝિકથી મંત્ર ભણીને જે વિદ્યા એમના ફાધરે આપી છે એના લીધે કોઈ પણ ડેડલી
સ્નેકને પણ પકડી શકે છે અને જો એનું પોઈઝનિયસ ગ્લેન્ડ એ જે નીકળી જાય એના તો કોઈ બાળક પણ સાપને રમાડી શકે છે. પરંતુ અહીંયા એવું એમણે ચખરાએ એવું કરેલું નથી અને બાસ્કેટમાં જ રહેવા દીધા છે કોબરાને. The wind carried the news that Chakra had caught a new pair of parents through his flute. Alone had kept them under his spell. The news reached the elders in the village and they sent for him. શું કહે છે? સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા કે ચકરા છે બે નવા કોબરા જેમાંથી પડ્યા ને એન્ટ હિલમાંથી નવા સાપની પેર લઈ આવ્યા છે અને એને પોતાના બાસ્કેટમાં એમને પૂરી દીધા છે. અને આ ગામમાં બધા વડીલો અને ગામમાં બધે આખા ગામમાં વિલેજમાં આ સમાચાર સ્પ્રેડ થઈ ગયા, ફેલાઈ ગયા. It's all about today's lecture. We'll continue the next lecture. Thank you for listening. Have a nice day.